અને આજે આપણે કેની વાત કરવાની છે ખબર? આની દેખાય છે કિંગ પદમની જે મેં તમને વાત કરી હતી કે કાંઈક ખાસિયત છે, તો ત્યાં આઈસીએસમાં મને ભેગા થયા ને એટલે રૂબરૂ પૂછી ગયા કે એની અંદર ખાસિયત શું છે. જો અહીંયા ચાલુ થાય ત્યાં ગમાણ પૂરી થાય ત્યાં સુધી નાખી દીધી મકાઈ. આપણે જે પદમ જે નવો આંખલો લાયા નનકો એને તો છે જ એ નિશાન, પણ આપણી બીજી ગાયને પણ છે કિંગ પદમ. જો મારો ભાઈ આ કેવો કિંગ પદમ. બાકી આપણે સૌ પ્રથમ તો અત્યારે ચેક કરી લઈએ આપણી રૂપેણને કે હવે કેમ કેમ કરો છો. પણ 9-10 મહિના પહેલાં તારી માથી શરૂઆત થઈ હતી અહીંયા, બરાબર, અને તું મેં કીધું ખમા કરજો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘણા બધા દિવસ પછી અહીંયા આપણી ગૌશાળાએથી કરી છે. સવારમાં આમ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું ને આમ આપણે ફ્રેશ થઈ ગયા એકદમ. કામ ઓકે એક સાઈડ થયું અને બીજી સાઈડ આપણે ફ્રેશ થઈ ગયા. બાકી કિંગ સાહેબ ફર્સ્ટ ક્લાસ ખાણ ખાધું અને પછી આવી ગયા છે એના આ પિંજરાની અંદર. રાણી છે એક, ના કાશી એક આની અંદર છે, અને બાકી બાહોળ અને પ્રેમા. રાણી આજે આમાં છે જુઓ. અને આજે આપણે કેની વાત કરવાની છે ખબર? આની દેખાય છે પદમ શેઠની કે કિંગ પદમની. તમને કિંગ પસંદ આવતું હોય તો કિંગ પદમની. કિંગ પદમની જે મેં તમને વાત કરી હતી કે કાંઈક ખાસિયત છે એની અંદર, અને શું ખાસિયત છે હું આજે તમને આ વિડીયોની અંદર જણાવવાનું છું. કારણ કે ઘણા બધા દિવસ થઈ ગયા છે અને ઘણા મિત્રો તો ત્યાં આઈસીએસમાં મને ભેગા થયા ને એટલે રૂબરૂ પૂછી ગયા કે એની અંદર ખાસિયત શું છે એ તમે મને પહેલાં કહી દો, એટલે અમને આમ થોડુંક રિલેક્સ થાય. મેં કીધું કોઈ વાંધો નહીં, એ બધા મિત્રોને તમે જણાવી દીધું, પણ તમને બધાને આજે જાણવા મળશે કે પદમની અંદર શું ખાસિયત છે. બાકી પદમ અહીંયા આવી અને હટીને ખાવા મળ્યો, એટલા માટે આમ કલર ચેન્જ થયો થોડો, અને બરુકો એ થયો છે. બાકી સામે જુઓ ગૌશાળાએ જે હાજર રહી ગાયો બધી નાસ્તો કરે છે સવારમાં. એક લાઈન જ હોય ને, એમાં ઘટે નહીં કાંઈ, કમ્પ્લેટ. અત્યારમાં સિંગાની કટી નાખી છે. કેમ ખાય બધા? હા કૃષ્ણા ખાતે પણ ક્યારેક પછી તોફાન કરી જાય. બાકી ચાલો હવે આપણે અહીંયાથી જાય ઘરે જઈ તૈયાર થઈએ અને તૈયાર થઈને જઈશું પાંજરાપુર. બાકી પદમ વિશે આજે જાણવાનું છે. જો સમય મળશે તો આપણે બપોરે જ વાત કરશું કે પદમની અંદર શું ખાસિયત છે. તમને અંદાજ આવી ગયો તો ફરી એકવાર કોમેન્ટ કરી નાખજો. અને ખાસિયત એના નામની અંદર સમાયેલી છે. હવે તો ખબર પડી જાય જોઈએ, ખબર પડે તો કોમેન્ટ કરી નાખજો મિત્રો. સવારથી સીધી પડી છે બપોર, સાંજ નહીં બપોર, બરાબર. અને આ બધા જુઓ કેવી રાહ જુએ છે. સૌ પ્રથમ તો બધે પાણી ભરી નાખીએ અને પછી નીણ કરવાનું કામ કરીએ. આમાં સવારે બધું હતું, ઘણું બધું પડ્યું હતું, પણ સાંજ પડતા બપોર પડતા બધું ખવાઈ ગયું સર. કિંગ પોપટીઓ શું કરે છે? કિંગ પોપટીઓ એવું કહે છે કે મને આ બચ્ચા ભેગો ન પૂરો, ત્યાં ખુલ્લો બારે પૂરતા જાવ, પણ નહીં, તને અહીંયા જ રહેવાનું છે ભાઈ. માર ભાઈ આખી નાખી દેવી કતાર તો. વતરો નહીં કરવો હવે આજ વતરો નહીં કરવો? આજ તો ખાઈ જા હે. કેમ આમાં નાખું હે? પોપટિયાને નાખું તેમાં વાસુડા છે માર ભાઈ. હજી આમાંથી આ ઝાકર ઉડ્યો નહીં કે હજી 2 દિન ઉડે અહીંયા પડ્યો હોય તો? હે એવું છે? આજ વરી આવી ગઈ છે, બરાબર. તેમાં મેં કીધું આ ઊભી કરી નાખી કે શું? આને પેલા નીણ નાખી દે ને પછી આપણે એવું જોવું છે ને પદમ વાળું. કોઈ વાંધો નહીં, જોઈએ. સામે એકવાર ચેક કરી લઈએ. ગાયો પાસે ગાયો નહીં, લીલું જ નાખવું હે ને. પૂનમભાઈ છે જે ખાવાની કોશિશ કરી રહ્યા છે. સવારનું જો આ પડ્યું છે એમને કટ્ટી ને બધું, પણ હવે એટલું બધું એને ભાવ્યું નહીં. બાકી આ બધા જો અહીંયા આરામ કરે છે, પણ હવે ખાવાનો એનો સમય થઈ ગયો છે, બરાબર પૂનમ?
હર્ષદને બોલાવે તું? હે ભાઈ પૂનમભાઈ, હર્ષદને બોલાવે છે? હે લ્યો ત્યાં તો પરીબાઈ આયા, આમથી મેઘાબાઈ આવો હો. કેમ લાગે? જબર ને. હાલો તો હર્ષદને હું નીણ નાખવા લાગું બરાબર, એટલે ફટાફટ નીણનું કામ થઈ જાય અને પછી આપણે પદમની ખાસિયત ચેક કરીએ, બરાબર ને? આને કેમ ખાવું નહીં કે માહોલ ચેક કરે હે? હાલો તો એકવારની નીણ નાખી દઈએ, પવન છે ત્યાં ગરમી ન થાય, ખુલ્લું રહું બરાબર. પવન આવે તો ગરમી ઓછી થાય, ત્યાં નીણ નખાઈ જાય. ગાયો જે રાહ જોતી હતી એની રાહ થઈ ગઈ પૂરી. એનું કારણ છે કે આપણે મકાઈ નાખી દીધી છે, બધાને હટીને નાખી. જો ગમણ આમ તો ઓલરેડી ભરેલી જ છે, પણ તો એ અહીં આપણે આમ ઉપર ચડીને જોઈએ ને તો દેખાય ઠેઠ સુધી. ઓહો જો અહીંયા ચાલુ થાય ત્યાં, ત્યાં ગમણ પૂરી થાય ત્યાં સુધી નાખી દીધી મકાઈ. હવે શું કામ છે બોલો હર્ષદભાઈ? કેવી ગરમી? ગરમીને હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં પૂરું થઈ ગયું છે. તો જો ઉનાળો ફૂલ લીવર દેશે ત્યારે શું થશે, પણ જે થશે એ જોયું જશે. બાકી જો કેમ અદ્ભુત નજારો લાગે છે ને. આ બધા લાઈનમાં ગોઠવાઈ જાય તો મજા આવે. હે લાઈન નહીં થતી ના. આને ક્યાં જાઉં? પાણી પીવા ક્યાં ડોકા ખાવા? એને એમ છે કે અહીં જો કંઈક નાખ્યું છે અલંગ, પણ બધું છે એનું એ જ. બાકી હવે આપણે વાત કરી નાખીએ કેની? પદમની. અને પદમનું એવું છે કે એના નામની અંદર જ મેં તમને વાત કરી એ પ્રમાણે કે એના પગની અંદર પદમ છે. પદમ એટલે શું? પદમ એટલે પગમાં છે. પગમાં છે ને એક એવું નિશાન આવે, અને પૌરાણિક નિશાન છે કે જેનું પુસ્તકોની અંદર વર્ણન છે એવું છે ને. અને એવું એક આપણે જે પદમ જે નવો આંખલો લાયા નનકો, એને તો છે જ એ નિશાન, પણ આપણી બીજી ગાયને પણ છે એ પહેલાં જોઈ લે ને પછી આપણે જાય. આવો આવો અહીંયા આવો, ક્યાં ભાગ્યા હો? સાંય સાંય ઊભા રહ્યો. મારા ભાઈ પરીને છે પદમ દેખાય? આ જે કાળા કલરનું દેખાય ને ઈ, પણ આને એટલું બધું નથી. ઉભા એમ એક પગે છે, હવે ડાબા પગે છે. દેખાય નિશાન ઈ રૂઈ. હવે એ ચેક કરીએ આપણે પદમને. પરીને તો છે જ, ને એકવાર ભૂલાઈ થઈ ગઈ છે આપણાથી, બરાબર ને? કારણ કે આ માહિતી હોવી જરૂરી છે બધા માટે. એટલા માટે આપણે આજે એક સ્પેશિયલ આ વિડીયો બનાવીને તમને સમજાવશું. ને હવે બધા જોઈ લેજો આ વિડીયો. પછી જેટલા આપણી સાથે જોડાયેલા આપણા મિત્રો છે એ જે ગાયો રાખે છે એટલે વિડીયો જોયા ભેગે જો તમને ખબર હોય તો સારું, બરાબર. પણ જો ન ખબર હોય તો ગાયોમાં આંટો મારજો, બધાના પગ ચેક કરજો અને જોઈ લેજો કે આપણી પાસે કેટલા પદમવાળા સ. કારણ કે ઘણા વર્ષો પહેલાં ત્યારે તો આપણે વ્લોગિંગ ના કરતા, ત્યારે એક વાસળી હતી કાંકરેજ સુપર, એને બંને પગની અંદર પદમ હતું અને એ આપણે જાણ હતી નહીં, એટલા માટે એ આપણે આપી દીધી એમ જ. હે હા, ફ્રીમાં દઈ દીધી. અત્યારે રૂપિયા જતા નહીં પાછી મળે. હવે તો શું મળે માર ભાઈ, એ તો એકવાર મોકો ગયો એ ગયો, બરાબર ને? પદમ હો, પદમ શેઠ. પદમને થોડોક આ બાજુ કરી નાખતો કે એ બાજુ બરાબર દેખાય. એમ હા ઊભો રાખીને નહીં જોવું, એમ તો એ જોવા જ નહીં દે. હું શું પરીને કેમ બતાવી એમ બતાવી દઈએ. જો ભાગ્યો. ધીસ ઇઝ ઓરિજિનલ પદમ. બે પગે હો પાછું, જુઓ દેખાય હે.
હવે ઘણા ભાઈ વિરોધી એમ કહે છે કે એમાં શું હોય કા એમાં હોય માર ભાઈ તમને ના ખબર પડે એમાં તમારે ખાલી જોઈ રાખવાનો વિરોધ કરે રાખવાનો ખોટે ખોટો મજા કરવાની રો હા રામ ભગવાનનું નામ લો જે તમને બરાબર લેતાય આવડતું નહીં રામજી બરાબર ને પદમ ઉભો રે ને માર ભાઈ હા બસ ત્યાં ઉભો રે એટલે દેખાય અહીંયાથી શું હતું તારા ફોનની અંદર એના ફોટા પાડવાની કોશિશ કરજે માર ભાઈ પદમ એમ જોવાય નહીં દે અને મેં તમને જણાવ્યું પ્રમાણે આ વિડીયો જોઈ નિશાન જોઈ અને ખબર હોય એને તો કોઈ વાંધો નહીં ભાઈ તમને અભિનંદન ખબર હોય તો અને ના ખબર હોય ને તો અને ગાયો રાખતા હોય તો રાઉન્ડ મારી લેજો બરાબર ને હર્ષદભાઈ કેટલામાં છે નિશાન ચેક કરી લેજો કારણ કે અમે જે ભૂલ કરી છે તમારાથી ન થાય એટલા માટે કાં લાખી પદમના ફોટા પદમના ફોટા એમ પદમ કે વરી એક દી નવો અહીંયા આવ્યો ને ત્યારે કે મને ચકડોળે ચડાયો હતો વરી કોટી બાંધવામાં ચડાયો અને વરી આ થયા છે લારે કે કાંઈક નવું કરશે હા કાં તારે શું છે પદમ પણ કલર બદલ્યો અહીંયા આવીને નહીં એમ પદમને થોડી વાર ખાવા દે અને પછી પદમ વરી બરાબર ચેક કરીએ હવે મેળે ગયો છે હોય ઊભો રહે તો હે એની કે રેવા દે મારું ભાઈને બાંધવો પડશે લાખી હું સમજાવવા ગઈ છે ને કે સમજી જા મૂકશે તો નહીં કા થોડી વાર ખમો હું પદમના બેગ ફોટા પાડી લઉં એટલે શું છે આપણે થંબનેલમાં તમને જોવામાં અનુકૂળ આવે આ પદમ તો ગમે એમ પણ રવેચી જાગીરનો આખલો ને એટલે ન માને એ માર ભાઈ કોઈ હિસાબે માનતો નહીં આમ આ ખૂણામાં જાય ને આપણે ઊભું રાખવાની કોશિશ કરીએ તો બસ થોડાક ડગ્યા નહીં ઉપડ્યા નહીં સેટ કિંગ પદમ છો મારો ભાઈ આ કેવો કિંગ પદમ હવે મારે બધાને કિંગ જ કરી નાખવા છે કિંગ હર્ષદ ને કિંગ સવા ભગત ને કિંગ લાડો ને બે આવી ગયા અહીંયાથી પરફેક્ટ દેખાય છે ઉતારે ને માર ભાઈ આપણે નાખશું ભાગજે નહીં માર ભાઈ આ જુઓ પરફેક્ટ પદમ ને અને આ બાજુ દેખાય છે હર્ષદભાઈ તારું ઉતરી જાય એટલે મને કહેજે અહીંયાથી આમ આવો ને ભાગતો નહીં માર ભાઈ એ પદમ સામેના પગનો તો આવે જ છે હવે આ પગનું તમને બતાવી દઉં આ વાસડો રાખ્યો ત્યારે ખબર હતી કે આને પગમાં પદમ છે ખબર હતી બરાબર તો હોશિયાર તમે લો મહિલી કહેતી હશે ને મંગારો કહેતા હશે કે શું ઉપડ્યા છો તમે બસ ઉપર તારામાં આવી ગયું હે ને ચલો તો હવે લાવની એમ બતાવી દે ના તો તું એ રાખ ખાલી આ જો આ બીજા પગનું પદમ એવું છે ભાગી ગયો એવું છે હા હવે આ જો બે પગે પદમ એ છે આપણા પદમની ખાસિયત ના અહીંયા સોરી કિંગ પદમની ખાસિયત કિંગ છે કિંગ ઈ હા આમ ખાલી કિંગ બોલ્યા ભેગી અમુક બળતરા ઉપડી હતી હો પણ હવે શું થાય ગયો ચાલે તો નહીં કોઈનું કાંઈ ન ચાલે કિંગ જ છે ને કિંગ જ રહેવાના લાગટ સવારથી લઈને પોપટિયા સુધી બધા કિંગ પદમ ને કિંગ આર્યો કેવો કિંગ મંગારો ને કિંગ કલ્યાણી વાળો ને હવે છે કોઈ કિંગ આમાં હવે કિંગ આમ ઓહો ઝપટો કિંગ આ બાજુ કયો છે શું નામ એનું મેઘા વાળો કિંગ મેઘરાજ ને બધા બાકી હાલો હવે સાંજે આપણે જોશું આપણે કેને રૂપેણ ને મિત્રો બપોરથી પડી ગઈ છે સાંજ રવિવાર છે તો પટેલ સાહેબ જય માતાજી કેમ છે તમને તમારા આત્માને કેમ છે હર્ષદભાઈ તમને
એકદમ મોજ છે. આ કેણે કટારી એણી છે પટેલ કેમ કોણ ભૂખ્યું થઈ ગયું? હા બાકી આપણે સૌ પ્રથમ તો અત્યારે ચેક કરી લઈએ આપણી રૂપેણને કે હવે કેમ કેમ કરો છો, શું વાર છો. આજે કેટલા ત્રીજો દિવસ છે કે હે? 9 મહિના ઉપર 3 દિવસ થયા છે. કેમ કરશે પટેલ એમ? કેટલા દિવસ? 4-5 દિવસ તો વાસળો લઈ આવે ને હું એમ. આ ફેમિલી કેમ હજી બારે છે કે એનો વારો હજી આવ્યો નહીં? બાકી હાલો ખાણ પાણ ખાઈ લીધા બધાએ કે હવે? અત્યારે 6 જ વાગ્યા હવે 6 ને લગભગ 10-15 મિનિટ થઈ હોય તો. નહીંતર હવે શિયાળો છે એ ગયો છે અને ઉનાળા ભાઈની શરૂઆત થઈ ગઈ છે એટલા માટે હજી દિવસ છે, તડકો છે બરાબર. અને બાકી આ ચક્કીબાઈ કેમ કરશે? શું હશે કહી દો હાલો, બોલો શું છે તકલીફ? ના ના તમને તો મોજ છે ને, તમને શું વાંધો વેફર ખાય હમી હાંજમાં? હા સર બેન ધંધા એ આખો દી ધંધો કરે છે મને. હે બરબરા નામ ન દે પટેલ, હામ ખાઈ ને ગયો કોણ લી ના રે ના હાલો ને છોડો ને, હામ ક્યાં વેફરમાં ખાવા એમાં ક્યાં 10 રૂપિયા વેપારમાં આવે કે આખા ગામમાં આ બધા હર્ષદ ને બધા કેમ છે. બાકી હું તમને જણાવી દઉં કે ચક્કીબાઈ થોડા બીમાર પડી ગયા છે બરાબર, એટલા માટે એ થોડા જ એને મોની અંદર ચાંદુ પડ્યું છે. હું માવો ખાતો ને તો સ્ટ્રોંગ એને ચૂનાવાળો, એટલે એને ખબર નથી કે આ ચૂનો ક્યારેક છે મોં ફાડી નાખે, એટલે મોં એનું ફાટી ગયું છે, દવા કરી નાખી હમણાં જ એને ઓકે રિપોર્ટ કરી નાખે. પણ હું અહીં આવીને આ બંને ભાઈઓને મેં એ જ કીધું, મેં કીધું 1 વર્ષ પહેલાં, વર્ષ તો નહીં થયું, વર્ષ તો હજી વાર છે, પણ 9-10 મહિના પહેલાં તારી માથી શરૂઆત થઈ હતી અહીંયા બરાબર. અને તું મેં કીધું ખમા કરજો બરાબર ને, વળી તમે જલાણા છો એના ટાઈમે, એટલે મેં કીધું ધ્યાન રાખો જરાક. પણ એની અત્યારે જ દવા કરી નાખીએ અને ઓકે રિપોર્ટ કરી નાખી સવારે જ એને. પણ એક એને સલાહ આપી દેજો કે ભાઈ ચૂનાવાળો માવો ઓછો ખાજો બરાબર ને, થોડુંક માપે ચૂનો રાખવાનું. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દેશું એટલે દવા થઈ જાય. પછી મારે જવું છે બારે, મેચ જોઈ છે હજી તો, એટલે ફટાફટ બધું કામ કરી અને મેચ જોવા બેસી જાય. બાકી જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય, પસંદ તો આવ્યો જ હોય ને મારા ભાઈ, તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે.